મિત્રો આપણે પહેલા પાર્ટમાં થોડાક દાખલા જોયા હતા. વિભાગ સીમાં પ્રકરણ 1માંથી પૂછાયા અને જે અસાઇનમેન્ટમાંથી આવે છે અને જે તમારે આઈએમપી પણ છે. તો આજે બીજા પાર્ટમાં આપણે આગળ જોઈશું. પેલો પાર્ટ જેમણે ના જોયો હોય એમના ઉપર આ બટનમાંથી ક્લિક કરી અને મળી જશે. તો આજે બીજા પાર્ટમાં આપણે દાખલા એવા ગણીશું કે ભૂલ સુધારણા અને કમિશનના અને વ્યાજ સહિત કેટલી રકમ મળે આવા દાખલા આપણે આ પાર્ટમાં જોઈશું. તો સ્ટાર્ટ કરું. એવો પહેલો જ છે જે 31માં 32માં બે સમ પૂછાય છે. તો આટલા આ બે વિડીયોના તમે દાખલા કરશો તો મોસ્ટલી તમારે બધું કવર થઈ જશે અને જે નામાના મૂળ તત્વો પ્રકરણ 1 છે એ પણ આખું કવર થઈ જશે. તો જોઈએ 31મો. જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 3 લાખ રૂપિયા છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. એટલે કે આપણે મૂડી આપી છે, મૂડીનું પ્રમાણ આપ્યું છે. તો મૂડીને મૂડીના પ્રમાણમાં વેચવાનું, નફો હોય તો નફાના પ્રમાણમાં વેચવાનું. નફાને ક્યારેય મૂડીના પ્રમાણમાં વેચવાનું નહીં. પેઢી મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત મૂડી અને મૂડીના વ્યાજ સહિત એટલે કે મૂડીનું વ્યાજ અને એમાં નફો બરોબર છે એ 45,400 મળ્યા છે. તો ભાગીદાર જેનેટ અને સપનાને એટલે કે બીજા બે ભાગીદાર છે એમને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે. તો સૌપ્રથમ ક્યાં આવે દાખલા પૂછે તો આપણે 3 કોલમ ઉપર લખી દેવાના. પહેલું નામ છે જેનેટ, બીજું છે અક્ષરા અને ત્રીજું છે સપના. પહેલા તો મૂડી કેટલી કે 3 લાખ રૂપિયા. આ મૂડીને મૂડીના પ્રમાણમાં 2:3:5 એમાં વેચીએ. તમે કેલ્સીમાં કરો તો થઈ જાય 60,000, 90,000 અને 1,50,000. ઓકે. હવે મૂડી પર વ્યાજ કેટલા છે? 6%. 6% કરો તો 60,000ના 6% થાય 3,600, 9,000ના 5,400 અને 1,50,000ના 9,000. આ મૂડી પર વ્યાજ આવ્યું. હવે આમાં કંઈક ને કંઈક નફો હશે, પ્લસ નફો કરો. કેટલો નફો છે આપણને હમણાં ખબર નથી. તો નફો પ્લસ કરો તો કુલ રૂપિયા મળશે. કુલ રૂપિયા વ્યાજ સહિત આવશે. તો વ્યાજ સહિત આપણને એક ભાગીદારનું કીધું છે કે અક્ષરાને મૂડી વ્યાજ સહિત રૂપિયા 45,400 મળે છે. તો અક્ષરા ભાગીદારના કુલ રૂપિયા કેટલા મળે છે? 45,400. તો આ 45,400 માંથી આપણને ખબર છે કે મૂડી પર વ્યાજ કેટલું છે? 5,400. તો 5,400 કાઢી લઈએ તો વધે કેટલા? 40,000. તો આ શું મળી ગયું? અક્ષરાનો નફો. હવે આ અક્ષરાનો નફો 40,000 છે. તો નફાનું પ્રમાણ કોઈ આપ્યું છે આપણને? તો આખા દાખલામાં નફાનું પ્રમાણ નથી આપ્યું. ના આપ્યું હોય તો ત્રણેય ભાગીદાર સરખા હિસ્સે હોય. તો એક ભાગીદારને 40,000 મળતું હોય, સરખે હિસ્સે નફો નુકસાન વેચતા હોય તો જેનેટ અને સપનાને કેટલો મળે? 40,000. ઓકે. હવે આપણને ખબર પડી ગઈ મૂડી પર વ્યાજ અને નફો. તો વ્યાજ સહિત રકમ મળી જાય 43,600 અને આના મળશે 49,600. મિત્રો લાસ્ટમાં લખી દેવાનું કે વ્યાજ સહિત મળતી રકમ, ભાગીદારનું નામ અને રકમ લખી દેવાની. ઓકે. હવે મિત્રો નેક્સ્ટ દાખલો એવો છે કે ABC 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ભાગીદાર C ને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ખાતરી A અને B એ આપી છે. કોઈ ભાગીદાર 2 છે એમણે કીધું C ભાગીદારને કે તને ઓછામાં ઓછા 36,000 તો મળશે જ જો તારીખ 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનો નફો કેટલો છે આપણી પાસે? ₹1,80,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો જોઈએ. પહેલા તો નફો આવું હોય ત્યારે
પહેલાં જ કીધું કે શું કરી લેવાનું, ભાગીદારના નામ લખી દેવાના, A, B અને C. નફો કેટલો? 1,80,000. પ્રમાણ કયું છે? 3/2/1. વેચી દેવાના. 3/2/1 ને 1,80,000 ને વેચો તો આવશે 90,000, 60,000 અને 30,000. હવે ભાગીદારને કીધું કે કેટલા મળશે? ભાગીદાર C ને કેટલા મળશે? કે ઓછામાં ઓછા 36,000. તો 36,000 મળવા માટે 36,000 તો મળવા જ જોઈએ. તો એટલા માટે કેટલા ઘટે છે? 6,000. 30,000માં 6,000 ઘટે છે. 6,000 નાખો તો 36,000 થઈ જાય. C ને ભાગ મળી ગયો. પણ આ 6,000 નાખ્યા એ લાવશે કોણ? આ બંને ભાગીદાર. કયા પ્રમાણમાં લાવશે? તો ત્રણેય ભાગીદારનું પ્રમાણ કેટલું છે? 3/2/1. એમાં C ને ભાગ મળી ગયો તો બાકીનો રહેલો ભાગ કયો છે? 3/2. તો આ ભાગ 3/2માં વેચી લેશે એટલે કે લાવશે. તો 6,000ના 3/2માં વેચો તો એને ભાગ મળશે 36,000. A લાવશે અને B લાવશે 2,400. 3,600 લાવશે A અને B લાવશે 2,400. એટલે કે બાકી રહેલો ભાગ કેટલો આવશે? 86,400. એનો B 60,000માંથી 2,400 માઇનસ કરશો એટલે મળશે 57,600. આ મળશે ભાગ. જો હવે મિત્રો આગળનો દાખલો છે ભૂલ સુધારણા. ભૂલ સુધારવા માટે 3 દાખલા પૂછાય છે. એક તો નફાની ભૂલ હોય, એક મૂડી પર વ્યાજની ગણતરીની ભૂલ હોય, એક ઉપાડ પર વ્યાજની ભૂલ હોય. તો 3માં જોઈએ. એમાં આપણે નફાની બાકી હંમેશા જમા હોય, મૂડીની બાકી હંમેશા જમા હોય અને ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય. એટલે નફાની અને મૂડીની ગણતરી હંમેશા સરખી થશે, જ્યારે ઉપાડની ગણતરી એનાથી વિરુદ્ધ થશે. તો જોઈએ પહેલી નફાની ગણતરી છે. દાખલા નંબરમાં દાખલો એવો છે કે મિલિંદ, હેમંત અને રસિકની ભાગીદારી પેઢીનો 1,89,000 નફો 1/2/4 પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચાયો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? જ્યારે બી આવું થાય ત્યારે પહેલાં તો નામ લખવાના ભાગીદારના, મિલિંદ, હેમંત અને રસિક. નફો કેટલો છે? 1,89,000. હવે નફો હોય કે મૂડીનું હોય, મૂડી પર વ્યાજનું હોય, જ્યારે ભૂલ સુધારણા કરીએ ત્યારે ઉપર આવે સાચી નોંધ અને નીચે આવશે એમાંથી માઇનસ થાય ખોટી નોંધ, એટલે ભૂલ સુધરી જાય. બરાબર. તો સાચી નોંધ કઈ છે? તો કે સાચી નોંધ આપણે 1,89,000 ને 1/2/4 પ્રમાણમાં નફો વેચવાનો હતો અને ભૂલથી સરખા હિસ્સે વેચાઈ ગયો. તો ભૂલ આપણી થઈ છે સરખો અને સાચું છે 1/2/4. ભૂલ છે સરખા હિસ્સે. તો સાચી નોંધ છે 1/2/4. તો સાચી નોંધ 1,89,000 ને 1/2/4 પ્રમાણે વેચશો એટલે આવશે મિત્રો 27,000, 54,000 અને 1,08,000. એમાંથી ખોટી નોંધને શું કરી દેવાની? માઇનસ કરવાની. ખોટી નોંધ છે સરખા હિસ્સે વેચાઈ ગયો છે, ભૂલથી સરખા હિસ્સે આપણી પાસે વેચાયેલો છે. એ સરખા હિસ્સે એટલે 1,89,000 ને સરખા હિસ્સે વેચો એટલે 63,000 અને 63,000. હવે આ પ્લસ માઇનસ જે આવે એ કરવાનું. 27,000માંથી 63,000 જાય એટલે માઇનસ 36,000 આવશે. 54,000માંથી 63,000 જાય એટલે માઇનસ 9,000. એ તો 1,08,000માંથી 63,000 જાય તો 45,000 આવશે, પણ પ્લસમાં આવશે. હવે બસ હવે શું? તો કે માઇનસ આવ્યા એને ઉધાર કરવાના, માઇનસ આવ્યા એને ઉધાર કરવાના, પ્લસ આવ્યું એને જમા કરવાના. એટલે આપણે આમનું શું બનશે? તો આમનું શું બનશે? મિલિંદના મૂડી ખાતે ઉધાર, કેમ કે માઇનસ એટલે ઉધાર કરી દીધું. હજી બીજું બી માઇનસ ઉધાર થશે હેમંત, તો હેમંતના મૂડી ખાતે ઉધાર તે જમા શું થશે? રસિકના મૂડી ખાતે, કેમ કે એમને પ્લસ આવ્યા છે. રસિકના મૂડી ખાતે અહીંયા કેટલા આવશે? 36,000, અહીંયા 9,000, અહીંયા 45,000. જો આ ભૂલ સુધારણા નોંધ થઈ ગઈ. મિત્રો એના પછીનો દાખલો છે મૂડી પર વ્યાજ. જોઈએ મૂડી પર વ્યાજ. આમાં પણ એવું જ છે. શું કરી દેવાનું? પહેલાં લખી દેવાનું રામ, લક્ષ્મણ
અને સીતા. રામ લક્ષ્મણ સીતા એક પેઢીના ભાગીદારો છે. 1/4/2019 રોજ તેમની મૂડી અનુક્રમે મૂડી કેટલી છે? તો કે મૂડી લખી દેવાની 40,000, 30,000 અને 80,000. આ મૂડી લખાઈ ગઈ. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. કેટલા ટકા? 12%. તો મૂડી પર વ્યાજ ગણી દેવાનું. હવે ગણતરી થઈ ગઈ હોય પછી વ્યાજ આવે તો વ્યાજને શું કરવું પડે? પ્લસ કરીને બધા ભાગીદાર વચ્ચે વેચવું પડે. તો પહેલા મૂડી પર વ્યાજ 12%, તો 12% કરશો એટલે 4,800, 3,600 અને 9,600 આવશે. આ ત્રણેયનો પ્લસ કરશો એટલે આવશે 18,000. હવે આ 18,000 ભાગીદારો વચ્ચે વેચવાનું છે. તો કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. આપણને એ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપ્યું નથી. ના આપ્યું હોય તો સરખા હિસ્સે. તો 18,000ને સરખા હિસ્સે વેચો તો 6,000 અને 6,000 વેચી દેવાના. અહીંયા આવશે -1200. 36માંથી 6,000 જાય તો -2400 અને 9,600માંથી 6,000 તો +3600. ઓકે. હવે માઇનસ આવે એને શું કરવાનું? ઉધાર. માઇનસ આવે એ ઉધાર, પ્લસ આવે જમા. બરોબર છે. તો રામના મૂડી ખાતે ઉધાર, લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર, તે સીતાના મૂડી ખાતે. અહીંયા આવશે 1200, અહીંયા આવશે 2400. આ બેનું પ્લસ 3600 થાય છે, જે અહીંયા આપણા જવાબમાં જમા છે. થઈ ગઈ ભૂલ સુધારણા નોંધ. મિત્રો એના પછીનો દાખલો છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય, ભૂલાય છે. તો એબીસી 5/3/2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. પહેલામાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, આમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. અને આપણને ઉપાડ પર વ્યાજ 1,800 અને 600 ત્રણેય ભાગીદારનું આપ્યું છે. ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો એ, બી અને સી ભાગીદારના નામ ઉપર લખી દેવાના. પછી લખવાનું આપણે મૂડી પર વ્યાજમાં શું કરતા હતા? મૂડી પર વ્યાજ ઉપર લખતા હતા અને સરખા હિસ્સે વેચી અને નીચે લખતા હતા. મિત્રો આમાં શું કરવાનું? ઊંધું કરવાનું, વિરુદ્ધ. કેમ વિરુદ્ધ કરવાનું? કેમ કે ઉપાડ પર વ્યાજની અસર હંમેશા ઉધાર હોય એટલા માટે. તો હું લખીશ અહીંયા ઉપાડ પર વ્યાજ 1,800 અને 600. હવે આ ત્રણેયનો સરવાળો કરીશ તો મને મળશે 2400. આ 2400ને હું વેચીશ નફા નુકસાનના પ્રમાણમાં, પણ નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી. એટલે કયા પ્રમાણમાં વેચવું? સરખા પ્રમાણમાં. તો સરખા પ્રમાણમાં 1/1/1ના પ્રમાણમાં વેચી દેવાનું. કેટલા થશે? સોરી અહીંયા આપેલું છે આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 5/3/2. ભૂલ નહીં કરવાની, જોઈ લેવાનું. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. યસ, 5/3/2. 5/3/2ના પ્રમાણ વેચી તો 1200, 720 અને 480 આવશે. ઓકે. હવે માઇનસ કરો તો આ 200. આમાંથી 720માંથી 80 માઇનસ થાય તો -80 અને 480માંથી 600 માઇનસ થાય તો -120. માઇનસ હોય તો ઉધાર, પ્લસ હોય તો જમા. ભૂલ સુધારણા નોંધ થઈ જાય. બીના મૂડી ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર અને એના મૂડી ખાતે જમા. ઓકે. હા, હવે મિત્રો એમ કહે છે કે મારે એ રીતે જ કરવું છે. તો એ રીતે થાય. ઉપાડ પર વ્યાજ પહેલા લખો 1,800 અને 600 અને જે 2400 રૂપિયા સરવાળો આવ્યો એ સરવાળાને સરખા હિસ્સે નીચે જ વેચી દો. સરખા નહીં, અહીંયા તો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે એટલા માટે વેચી દેવાના. હવે આનો જવાબ -200 આવશે, અહીંયા +80 આવશે, અહીંયા +120 આવશે. તો ઉપાડ પર વ્યાજ હોય ત્યારે
માઇનસને ઉધાર ગણતા તો માઇનસને શું કરી દેવાનું જમા અને પ્લસને ઉધાર સાઇન ફેરવી દેવાની બરોબર છે તો બી થાય આ રીતે બી થાય અને આ રીતે બી થાય ઓકે। હવે મિત્રો નફા નુકસાનનું પ્રમાણ થોડુંક અટપટું આપેલું હોય શબ્દોમાં બરોબર છે તો કઈ રીતે શોધવાનું મહેતાને પંડિયા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ તમને નફા નુકસાનનું પ્રમાણ આની પરથી ખબર મળી જાય પછી તો નફાને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું છે। તો જોઈએ પહેલાં તો શું કરી દેવાનું નામ લખી દેવાનું મહેતા પંડિયા અને બાજપાઈ। શું કીધું છે કે મહેતાને પંડિયા કરતા 4 ગણો ભાગ મહેતાને પંડિયા કરતા 4 ગણો ભાગ તો પંડિયાને 1 હોય તો મહેતાને 4 ગણો 4 થઈ જાય ગુણાકાર 4 એટલે 4 થઈ ગયા પંડિયાને મહેતાને પંડિયા કરતા 4 ગણો ભાગ તો પંડિયા કરતા 4 ગણો થઈ ગયું પંડિયાને 1 તો આનો 4 એટલે 4 ગણા થઈ ગયા। બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ બાજપાઈ છે એને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે આ 4 ના અડધા 2 થી મળી ગયું કયું પ્રમાણ મળી ગયું 4:1:2 હવે નફો કેટલો છે 87,500 ને 4 ગુણ્યા 4 અને ભાગ્યા 7 87,500 ગુણ્યા 1/7 87,500 ગુણ્યા 2/7 કરો એટલે મળી જશે ત્રણેયનું પ્રમાણ આના 50,000 આના 25,000 અને આના 12,500 અને આના 25,000 મળશે ઓકે। હવે મિત્રો જોઈએ કમિશનની ગણતરીવાળા કમિશન શું લખેલું છે કે ABC 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતી લેતા ભાગીદારો છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે બીના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો આપણને ABCનું પ્રમાણ આપ્યું મેનેજરને કમિશન આપ્યા બાદ કમિશન આપવાનું છે તો મિત્રો બધાને એવું જ થશે કે કમિશન 2 વખત શબ્દ આવ્યો કમિશન આપ્યા બાદ કમિશન તો હંમેશા એવું લેવાનું કે કમિશન ગુણ્યા દર છેદમાં 100 અને પ્લસ દર પણ નહીં મિત્રો આવું કરવાનું નથી જ્યારે ભાગીદારનું કમિશન આપ્યા બાદ કમિશન ત્યારે જ આ વસ્તુ કરવાનું બાકી મેનેજરનું કે કોઈ વ્યક્તિ બીજો હોય એમનું કમિશન આપ્યા બાદ કમિશન 2 શબ્દ આવે તો પણ કમિશન એટલે કે નફો ગુણ્યા દર ભાગ્યા 100 જ કરવાના છે કમિશનમાં ઓકે। ચલો આ દાખલામાં જોઈએ તો આપણે આપી દીધો છે નફો કોનો નફો આપ્યો છે બીનો નફો કેટલો છે બીના ભાગે આપે છે 30,000 હવે આપણને શું આપેલું છે કંઈ બીજું આપેલું નથી 30,000 ખાલી આપ્યા છે 30,000 ઉપરથી ટોટલ નફો મળી જાય હા કેમ કે બીનો ભાગ આપેલો છે તો બીનો ભાગ કેટલો છે બીનો ભાગ છે 3 2 ને 4 માંથી 2 તો 2 ભાગ્યા કેટલા છે 30,000 આવે છે ટોટલ ભાગ કેટલો ટોટલ ભાગ છે 3 + 2 + 4 કેટલા થશે પ્રમાણનો સરવાળો 3 ને 2 5 ને 4 9 તો 9 ભાગે કેટલા શું કરવાનું કે 30,000 આને ગુણ્યા 9 ભાગ્યા અહીંયા હોય 2 ઓકે કેટલા થશે આનો જવાબ આવશે 1,35,000 લો ટોટલ નફો મળી ગયો આના તમે કેટલા છે તો 2 ભાગ્યા 9 કરજો એટલે આવી જશે 30,000 હવે શું કરવાનું કમિશન બરાબર નફો કેટલો છે 1,35,000 ગુણ્યા 10% તો 10% એ 10 એટલે થઈ ગયા તો કેટલો આવશે 13,500 આવી ગયું મેનેજરનું કમિશન ઓકે। હવે મિત્રો લાસ્ટ દાખલો અને જે કમિશનનો જ છે બરોબર છે સેમ ટુ સેમ આપણે ગણ્યો એવો જ છે થોડોક વધારે ખાલી નફાની પણ ગણતરી છે તો જોઈએ ABC 5 7 9 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે મેનેજર સંકેત કોઈ બીજો વ્યક્તિ હોય ભાગીદાર ના હોય ત્યારે કોઈ બી કમિશન કે ગુણ્યા કમિશનનો દર અને છેદમાં 100 પ્લસ કરવાનું નહીં કમિશન આપ્યા બાદ
પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. બીને 7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાનો નફો શોધો. તો આપણે બીનો ભાગ આપ્યો છે. બીને ભાગ કેટલો આપ્યો છે? 7,000. તો બીનો ભાગ કેટલો છે? 5, 7 અને 9 માંથી 7. તો 7મા ભાગે 7,000. તો ટોટલ ભાગ 5 + 7 + 9 21 એ કેટલા? તો 7,000 ગુણ્યા 21/7. આને ગુણ્યા થાય, અહીંયા ભાગાકાર થાય. બરોબર છે? કેટલો થશે? 21,000. હવે આ 21,000 નફો આવ્યો. નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 એટલે શું મળશે? મેનેજરનું કમિશન. તો નફો કેટલો છે? 21,000 આવ્યો. 21,000ના 10% કેટલા થશે? 2100 રૂપિયા. બરોબર. નફો કેટલો? નફો 21,000 અને કમિશન 2100. તો આપણે છેલ્લે કીધું છે કે મેનેજર કમિશન પહેલાનો નફો શોધો. તો આ નફો અને એના ઉપરથી આ કમિશન આપ્યું હોય તો આ બે પ્લસ કરી દો એટલે આપણે મળી જાય 23,100 જે કમિશન પહેલાનો નફો. બરોબર. હવે આ જ દાખલામાં મેનેજર કમિશનના બદલે શું આપેલું હોય? મેનેજર સંકેતનું કમિશન નહીં, તો બીનું કમિશન. બી ભાગીદારને કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન. કોઈ બી દાખલામાં ભાગીદારનું કમિશન આવે અને એમાં બે શબ્દ કમિશન હોય તો જ 100 પ્લસ કમિશનનો દર છેદમાં લેવાના, બાકી લેવાનું નહીં. તો આમાં શું થશે? 21,000 ગુણ્યા 10/100 + 10 થશે, કેમ કે ભાગીદારનું કમિશન આવ્યું. બરોબર છે મિત્રો? આ રીતે ગણતરી થાય. બાકી મેનેજર સંકેત કોઈ બી હોય, ભાગીદાર સિવાયનો કોઈ વ્યક્તિ હોય એને કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન ડબલ વખત કમિશન આવે તો બી છેદમાં તો 100 જ લેવાના. ઓકે મિત્રો, આવા જ વિડીયો જોતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને આજ આટલા સમ કરશો એટલે તમારે વિભાગ સીમાં 2 દાખલા 31 અને 32મો કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ.